Okay, friends, once again, welcome back and a very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે પરમાણુ નામનું ચેપ્ટર ભણી રહ્યા છીએ. એની અંદર આપણે જોયું કે સૌપ્રથમ એવી માન્યતા હતી કે પરમાણુ નાનામાં નાનું કણ છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનની શોધ થઈ, જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી. રેડિયો એક્ટિવિટીની પણ શોધ થઈ, એટલે રિયલાઇઝ થયું, લોકોને ખ્યાલ આવ્યો કે પરમાણુ કરતાં પણ નાના કણો અસ્તિત્વ ધરાવતા હોવા જોઈએ, જેમ કે ઇલેક્ટ્રોન. અને પરમાણુ તટસ્થ છે એ પણ ખ્યાલ આવ્યો. એટલે ઇલેક્ટ્રોન તો ઋણ વિદ્યુતભારિત કણ છે, એટલે ઇલેક્ટ્રોનના ઋણ વિદ્યુતભારને બેલેન્સ કરવા માટે પરમાણુની અંદર કોઈ ધન વિદ્યુતભારિત કણો પણ હોવા જોઈએ. પરમાણુ કેવા હશે એ અંગે અલગ અલગ સાયન્ટિસ્ટોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા, જે પૈકી થોમ્સને જે મંતવ્ય રજૂ કર્યા એને થોમ્સન પરમાણુ મોડેલ કહેવાય. થોમ્સને વોટરમિલન મોડેલ, તરબૂચ મોડેલ આપ્યું, જે અસતત તરંગ લંબાઈઓનું ઉત્સર્જન, જે ડિસ્ચાર્જ ટ્યુબમાં હાઇડ્રોજન ભરી અને જે પ્રયોગ થયો હતો એ વખતે લાયમન, બામર, પાસ્ચન, બેકેટ, ફંડ શ્રેણીઓ મળી હતી, એ શા માટે મળે છે એ સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. ત્યારબાદ રધરફર્ડે ગીગર અને માસ્ડનના પ્રયોગો વડે અમુક કન્ક્લુઝન્સ તારવ્યા અને રધરફર્ડે પોતાનું પરમાણુ મોડેલ આપ્યું, જેને રધરફર્ડ પરમાણુ મોડેલ કહેવાય. તે પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ નીવડ્યું. છતાં પણ રધરફર્ડ પરમાણુ મોડેલ એટલા માટે સક્સેસફુલ કહી શકાય કારણ કે ન્યુક્લિયસનો કન્સેપ્ટ સૌપ્રથમ ત્યાં આગળ લોકોને ખ્યાલ આવ્યો. અને ઇલેક્ટ્રોન, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જો આર ત્રિજ્યાના માર્ગે ભ્રમણ કરતા હોય તો એની ઉર્જા, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા અને કુલ ઉર્જા કેટલી હોય એ પણ લોકોને ખ્યાલ આવ્યો. ત્યારબાદ અમુક અધિતર્કો બોહરે આપી દીધા. પ્રચલિત ભૌતિક શાસ્ત્રની વિરુદ્ધમાં જઈને અમુક અધિતર્ક આપ્યા બોહર. પહેલો અધિતર્ક કે ભાઈ એવી અમુક કક્ષાઓ હોય ન્યુક્લિયસની આસપાસ કે જેમાં ભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની ઉર્જાનું ઉત્સર્જન કરતા નથી, જેને સ્થાયી અથવા સ્થિર કક્ષાઓ કહેવાય. સેકન્ડ, અસંખ્ય કક્ષાઓ પૈકી ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ એવી જ કક્ષાઓમાં ભ્રમણ કરે જ્યાં તેનું કુલ કોણીય વેગમાન h/2π ના પૂર્ણાંક ગુણાંકમાં હોય. નંબર 3, જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે તો બે ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જાનું ફોટોન સ્વરૂપે ઉત્સર્જન કરે. આથી ઉલટું કે નીચા ઉર્જા સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનને ફોટોન ઉર્જા આપે તો જો એ બે ઉર્જા સ્તરના તફાવત જેટલી ઉર્જા જેટલો જ ફોટોનની ઉર્જા હોય તો એ ઊંચા ઉર્જા સ્તરમાં જઈ શકે. પણ એવું કહી શકાય કે EI માઇનસ EF એટલે બંને ઉર્જા સ્તરનો તફાવતની ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ ફોટોનની ઉર્જા EP. દેટ ઇઝ ધ થર્ડ અધિતર્ક. એના ઉપરથી જ આપણે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા n²h²ε0/πm²z નું સૂત્ર તારવ્યું હતું. બોહર ત્રિજ્યા એટલે કે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ત્રિજ્યાને બોહર ત્રિજ્યા કહેવાય, જેનું મૂલ્ય 0.53 એંગસ્ટ્રોમ છે એવું આપણને ખબર પડી હતી. ત્યારબાદ આપણે ઉર્જાનું સૂત્ર -m⁴ z²/8ε² અર્થાત -13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જાનું પણ સૂત્ર તારવ્યું હતું. અહીંયા સુધી આપણે આ ચેપ્ટર ડિસ્કસ કર્યું હતું. હવે હું આગળના ચેપ્ટર્સના આગળના ટોપિક તમને ભણાવવા તરફ જઈ રહ્યો છું. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? યસ સર. Yes, sir. તો નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો એ કોન્સિક્વન્સ પર જ છે કે આપણે જે ઉર્જાનું સૂત્ર તારવ્યું તો એના માટે હવે હાઇડ્રોજન પરમાણુ છે એવું ધારી લઈએ, હાઇડ્રોજન પરમાણુ જ છે એવું ધારી લઈએ તો એના અલગ અલગ ઉર્જા સ્તરની ઉર્જાનું શું થાય, અલગ અલગ ઉર્જા સ્તરની ઉર્જા કેટલી હોય. તો એ હવે જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 13 સુધી કરાયું છે. ક્વેશ્ચન નંબર 14 પર આવી જાઓ મિત્રો. તો મિત્રો હાઇડ્રોજન પરમાણુ માટે
ઉર્જા સ્તરોની સમજૂતી આપો એવો ક્વેશ્ચન છે. તો હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાનું સૂત્ર શું છે મિત્રો? -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ છે. આમ તો ઇન્ટુ ઝેડ સ્ક્વેર આવે, પણ હાઇડ્રોજન છે એટલે ઇન્ટુ ઝેડ સ્ક્વેર લખવાની જરૂર ના પડે. ચલો તો જો n બરાબર આપણે 1 લઈએ તો આને છે ને ધરા અવસ્થા કહેવાય. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની આ ધરા અવસ્થા છે. તો હવે એ સ્તરની ઉર્જાનું સૂત્ર શું આવશે મિત્રો? -13.6/1 નો વર્ગ એટલે -13.6 જ આવશે. n બરાબર બે અવસ્થા એટલે એ છે ને પ્રથમ, જો ઇલેક્ટ્રોન છે ને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ને તો એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. બીજી કક્ષામાં જવું એટલે પહેલી વારનું ઉત્તેજન થવું એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા થશે આવડી. પ્રથમ ઉત્તેજિત અવસ્થા. તો એના માટે તમે E2 બરાબર શું થશે? ત્યાં આગળ ઉર્જા કેટલી હશે? તો કે ભાઈ 13.6/2 નો વર્ગ 4. તો 13.6/4 કરશો ને તો 3.39 સમથિંગ આવશે એટલે 3.40 લગભગ કહી શકીએ, 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે n બરાબર 3 એટલે કઈ ઉત્તેજિત અવસ્થા થશે મિત્રો? કોઈ કહેશે મને? દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. 3 અવસ્થાને દ્વિતીય ઉત્તેજિત અવસ્થા કહેવાય. તો ત્યાં આગળ ઉર્જાનું સૂત્ર કેટલું હશે? તો -13.6/3 નો વર્ગ 9 કરશો ને તો -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ મળશે. અને n બરાબર 4 જે અવસ્થા છે એને શું કહેવું જોઈએ મિત્રો? ત્રીજી ઉત્તેજિત અવસ્થા. તો તૃતીય ઉત્તેજિત અવસ્થા. તો આ 4 ઉર્જાના સૂત્રો તમારે યાદ રાખવાના છે. તો જ્યારે ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં અર્થાત તૃતીય ઉત્તેજિત અવસ્થામાં હોય તો ત્યાં આગળ એની ઉર્જા કેટલી હશે? તો 13.6/4 નો વર્ગ 16. તો 13.6 ને 16 વડે ભાગો તો 0.85. આનો જો ડાયાગ્રામ બનાવીએ કે ભાઈ n બરાબર 1 કક્ષા પછી વર્સિસ ઉર્જા, તો n બરાબર 1 પાસે જે ઉર્જા છે ને એ ઘણી નેગેટિવ છે અને જ્યારે n ની કિંમત અનંત થઈ જશે ને ત્યારે ઉર્જા કેટલી થશે મિત્રો? જ્યારે n 0 થઈ જાય ને 0. જ્યારે n ની કિંમત અનંત થઈ જાય ત્યારે ઉર્જાનું મૂલ્ય 0 થઈ જાય. તો હવે નેગેટિવ છે એટલે પછી અહીંયા 0 વાળી ઉર્જા છે. ઉપર જાવ તો પોઝિટિવ ઉર્જા, નેગેટિવ બધી નીચે આવે. તો n બરાબર 1 ની ઉર્જા કેટલી છે? -13.6. હા, તો n બરાબર 1 ની ઉર્જા છે ને એ -13.6 છે. આ થશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો એટલે આ 0 હતું ને નીચે ધીમે ધીમે -1 -2 -3 -13 થશે. પણ n બરાબર 2 મૂકશો તો સીધું ક્યાં આવી જશે? 13.6 માંથી સીધું નેગેટિવ કેટલો આવશે? -3.40. એટલે સીધું જ અહીંયા આવી જશે, સમવેર હિયર. તો n બરાબર 2 વાળી કિંમત મૂકો તો ઉર્જા સીધી જ -3.4. ચલો n બરાબર 3 મૂકો તો સીધું જ તે -1.51 એટલે કંઈક અહીંયા આવી જશે. n બરાબર જો 3 મૂકવામાં આવે તો ઉર્જાની કિંમત -1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો n બરાબર 4 મૂકો તો શું આવશે? તો કે ભાઈ -0.85. તો મિત્રો તમે જુઓ જેમ જેમ કક્ષાનો ક્રમ વધે છે તેમ તેમ બે અનુક્રમે આવતી ઉર્જા વચ્ચેનું અંતર ઘટતું જાય છે. તો જેમ n નું મૂલ્ય વધતું જાય છે તેમ તેમ બે ક્રમિક ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત ક્રમશઃ ઘટતો જાય છે. ચલો હવે હું તમને બે નવા ટોપિક શીખવાડવાનો છું. આયનીકરણ ઉર્જા અને ઉત્તેજન ઉર્જા. આ બે ટોપિક શીખવાડવાના છે મારે. તમે તો નામ પરથી તમને ખ્યાલ આવી જાય એવું છે. આયનીકરણ
હાઇડ્રોજન પરમાણુના ઉર્જા સ્તરો બધા પતી ગયા. ઉર્જા સ્તરની વાત 14મો ક્વેશ્ચન પતી ગયો, એમસીક્યુ માટે છે. પણ હવે મારે તમને બે કન્સેપ્ટ સમજાવવા છે, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજન ઉર્જા. તો સૌથી પહેલા આયનીકરણ ઉર્જા શું લાગે છે તમને? પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડે. એક્ઝેક્ટલી. ઇલેક્ટ્રોનને સાવ એટલે સાવ મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે ને આયનીકરણ ઉર્જા કહેવાય, હા કે ના? હવે હાઇડ્રોજન પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં છે તો એની પાસે કેટલી ઉર્જા છે? બહુ ઓછી ઉર્જા. કેટલી છે ધરાવસ્થામાં? -13.6. -13.6. તો આપણે એને સાવ મુક્ત કરવો હોય એટલે ઉર્જા શૂન્ય બનાવી દેવી હોય તો આપણે કેટલી આપવી પડે? +13.6. એનો મતલબ એવો થયો કે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થા માટે આયનીકરણ ઉર્જા કેટલી આવશે? ધરા અવસ્થા માટે ની આયનીકરણ ઉર્જા કેટલી આવશે મિત્રો? +13.6. 13.6. અને પછી પ્લસ લખવાની જરૂર ના પડે, તો એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. ચલો, તમને એવું કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા અથવા n બરાબર 2 કક્ષા માટે આયનીકરણ ઉર્જા કેટલી આવશે? તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય ઓલરેડી ધારો કે, તો તેની પાસે ઉર્જા -3.4 છે. તો બીજી કક્ષામાંથી મુક્ત કરવો હોય તો આપણે કેટલી આપવી પડશે? +3.4. 3.4. કોઈ તમને એવું પૂછે કે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલી હાઇડ્રોજન પરમાણુની, તો એ બાય ડિફોલ્ટ ધરાવસ્થાની જ હોય. કશું લખ્યું ના હોય તો એ બાય ડિફોલ્ટ ધરા જ હોય. તો હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલી, તો કોઈ લખવાનું કે 13.6. પણ એવું પર્ટિક્યુલરલી આપ્યું હોય કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે અને હવે તેની આયનીકરણ ઉર્જા કેટલી, એટલે દ્વિતીય આયનીકરણ ઉર્જા કેટલી, તો શું આવે? 1.51. એટલે બીજી એટલે દ્વિતીય પૂછ્યું ને તમે? બીજી કક્ષાની આયનીકરણ ઉર્જા. 3.4. 3.40. ત્રીજી કક્ષાની પૂછે તો 1.51. 1.51. ચોથી કક્ષાની પૂછે તો 0.85. તો આ આયનીકરણ ઉર્જા ખબર પડી મિત્રો? હા સર. ઉત્તેજન ઉર્જા. ઉત્તેજન કરવું એટલે ધરાવસ્થામાંથી અમુક ઉત્તેજિત અવસ્થાઓમાં મોકલવું. તો જો તમારે ઇલેક્ટ્રોન ધરાવસ્થામાં હોય અને તમારે પ્રથમ ઉત્તેજન કરવું હોય, પ્રથમ ઉત્તેજન એટલે એનો મતલબ કે બીજી કક્ષા મોકલવું હોય, તો આપણે કેટલી ઉર્જા આપવી પડશે? જુઓ તો કેટલી ઉર્જા આપવી પડશે? 3.4 માંથી 13.6, 13.6 માંથી 3.4 બાદ કરો તો શું આવશે? 10.21. 10.2 અથવા 10.21 આપવી પડશે. એટલે એનો મતલબ કે આ 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ જે છે, 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા થઈ, એ કઈ ઉર્જા થઈ? તો કે ભાઈ ઇલેક્ટ્રોનને ધરા અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં મોકલવા માટે આપવી પડતી ઉર્જા થઈ, હા કે ના? તો પછી આ 10.2 કઈ ઉર્જા થઈ કહેવાય? ઉત્તેજિત ઉર્જા. પ્રથમ ઉત્તેજન ઉર્જા. પ્રથમ ઉત્તેજન ઉર્જા. આ સમજ પડી મિત્રો? યસ સર. પણ ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને તમારે ત્રીજી કક્ષામાં મોકલવું હોય તો કેટલી ઉર્જા આપવી પડશે? ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને ત્રીજી કક્ષામાં મોકલવું હોય તો કેટલી ઉર્જા આપવી પડે? 9.49 જેટલી સમથિંગ. ક્યાંથી લાવ? 13.6 અને 1.51. 12. તો 13.6 માંથી 1.51 બાદ કરો તો કેટલી આપવી પડશે? 12.80 જેટલી આવે. સર તો બીજાની બાદ નહીં કરવાની એમાંથી? ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં છે બરાબર, અને ત્યાં તેને ત્રીજામાં મોકલવો છે. તો ધરા અવસ્થામાં ત્રીજામાં મોકલવો હોય તો એ બંનેનો તફાવત લેવાનો હોય, વચ્ચે બીજું આવે જ નહીં. ઓકે, સારું નહીં એવું હોય જ. હા 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 સર. તો આ જે 12.09 છે એને કઈ ઉર્જા કહેવાય? તો પછી ત્રીજી કક્ષા. દ્વિતીય ઉત્તેજન ઉર્જા. ત્રીજી કક્ષા એટલે ખરેખર કઈ ઉત્તેજિત, કેટલામી ઉત્તેજિત અવસ્થા થઈ? તો દ્વિતીય ઉત્તેજિત. તો આને ઉર્જાને શું કહેવાય? દ્વિતીય ઉત્તેજિત ઉર્જા, ઉત્તેજન ઉર્જા. આયા બાત સમજ में? ચલો, હવે ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન માની લો કે ચોથી કક્ષામાં મોકલવો છે. તો ધરા અવસ્થામાંથી ઇલેક્ટ્રોન જો ચોથી કક્ષામાં જાય તો પહેલા અને ચોથાનો તફાવત, અને તફાવત કાઢશો તો એ તમને મળશે 12.75. તો આ 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ એ કઈ ઉર્જા થઈ કહેવાય? તો પછી
બોલો શું કહીશું? તૃતીય ઉત્તેજિત અવસ્થા. તૃતીય ઉત્તેજિત અવસ્થા. પણ આ ઉર્જાને શું કહેવાય? તૃતીય ઉત્તેજન ઉર્જા. ઉત્તેજન ઉર્જા. તો મિત્રો હવે તમને ખબર પડી આયનીકરણ ઉર્જા અને ઉત્તેજન ઉર્જા વચ્ચેનો ભેદ શું છે? હા સર. તો આયનીકરણ ઉર્જા અને ઉત્તેજન ઉર્જા સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઓકે. તો ફ્રેન્ડ્સ, આયનીકરણ ઉર્જા અને ઉત્તેજન ઉર્જાનો ટોપિક તમને સમજમાં આવ્યો હશે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 14 ની અંદર ખાલી ઉર્જા સ્તરોની વાત છે. એમાં 4 ઉર્જા સ્તરોની ઉર્જાઓ સમજાવી છે અને છેલ્લે એવું પણ સમજાવ્યું કે જેમ 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 ઉર્જાનો ક્રમિક ઉર્જા સ્તરનો ક્રમ વધતો જાય છે તેમ તેમ તફાવત ઘટતો જાય છે. જોઈ શકો છો તમે. અને એના 15મો ક્વેશ્ચન તમે જુઓ તો ઉત્તેજન ઉર્જા અને આયનીકરણ ઉર્જા. તો બધા ઉત્તેજન ઉર્જા કોને કહેવાય એ સમજાવ્યું છે અને પછી આયનીકરણ ઉર્જા કોને કહેવાય સમજાવ્યું છે. હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ એટલે ધરાવસ્થાની આયનીકરણ ઉર્જા 13.6 અને દ્વિતીય કક્ષાની આયનીકરણ ઉર્જા 3.4 છે. હવે એક ચાર્ટ આપ્યો છે અલગ અલગ તત્વો માટે આયનીકરણ ઉર્જાઓ. તો આપણને ખબર છે કે જે પૂર્ણ અષ્ટક હોય જેમ કે હિલિયમ, નિયોન, આર્ગન વગેરે, તો એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે આપણે અનંત ઉર્જા આપવી પડે. અનંત થોડી હોય, વધારે આપ્યું. પૂર્ણ અષ્ટક વાળા જે પરમાણુઓ છે હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન વગેરે, એમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે. જોઈ શકો છો કે એ બધા માટે આયનીકરણ ઉર્જાનું મૂલ્ય વધારે જુઓ. પણ આલ્કલી ધાતુઓ જેમ કે સોડિયમ, પોટેશિયમ, રૂબિયમ, સીઝિયમ, લિથિયમ વગેરે તમે દેખો એમાં આયનીકરણ ઉર્જાઓ સૌથી ઓછી છે. ઓછી છે. એ તો તમને કેમેસ્ટ્રીમાં પણ ભણાવવામાં આવે છે ને, હા કે ના? હા સર. સર એવું ભણ્યા છો? સોડિયમ, પોટેશિયમ વગેરેમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી બહાર નીકળી શકે કે પણ લિથિયમ નહીં, પરંતુ નિયોન, આર્ગન, હિલિયમ વગેરેમાંથી ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે વધારે ઉર્જાની જરૂર પડે એવું કંઈ ભણ્યા છો? હા સર. હા સર. પછી મિત્રો તમને આ ચાર્ટ ખબર જ છે. ઇઝ ઇટ ક્લિયર? મિત્રો ક્વેશ્ચન નંબર 16 અને 15, 14 અને 15 બંને ક્વેશ્ચન્સ એમસીક્યુ માટે ખૂબ જ મહત્વના કહી શકાય. 14 અને 15. હવે મિત્રો આપણે આ ચેપ્ટરના દાખલાઓ લઈશું. તમે જુઓ તો જે ઉદાહરણ નંબર 1, 2 કેન્સલ્ડ છે. સ્વાધ્યાયનો પહેલો, બીજો અને 11 થી 17 પણ કેન્સલ્ડ છે. ખાલી કેટલા દાખલા છે ખબર ચેપ્ટરમાં? ઉદાહરણ નંબર 3 થી 6, એટલે 3, 4, 5, 6 4 ઉદાહરણના દાખલાઓ. અને સ્વાધ્યાયમાં 3 થી 10 એટલે 8 સ્વાધ્યાયના દાખલાઓ. તો 8 દાખલા સ્વાધ્યાયના, 4 દાખલા ઉદાહરણના. કેટલા દાખલા થયા? 12. ખાલી 12 જ દાખલાઓ છે. અને 12 માંથી ખાલી 2 કે 3 જ દાખલા એવા છે કે જેમાં ખરેખર તમારે થોડી પ્રયત્ન કરવો પડશે. બાકીના 8 થી 9 દાખલાઓ માત્ર અહીંયા બેસશો ને, આમ તો બધા જ દાખલાઓ એવા છે કે ખાલી ધ્યાન રાખજો, તમને અત્યારે બધા જ આવડી જશે સીધા સીધા એવા દાખલાઓ છે. મિત્રો હવે એક પછી એક દાખલો લઈએ. તો ઉદાહરણ નંબર 3 થી શરૂઆત કરીશું. ઓકે મિત્રો? ચલો, આમ તો પહેલો અને બીજો ઉદાહરણ પણ તમને આવડી જાય એવા જ છે, પણ હવે એ નથી એટલે નથી કરાવતો. બરાબર? ઉદાહરણ નંબર 3 પર આવી જાઓ. ચલો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર ઉદાહરણ નંબર 3 તમને દેખાઈ રહ્યું છે મિત્રો? યસ સર. જો તો શું લખ્યું છે? પ્રાયોગિક રીતે એવું માલુમ પડે છે કે ધરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને છૂટા પાડવા માટે 13.6 ઇલેક્ટ્રોન ઉર્જા આપવી પડે છે. તો કક્ષીય ત્રિજ્યા અને ગતિ ઉર્જા, કક્ષીય ઝડપ કેટલી? તો મિત્રો હાઇડ્રોજન
પરમાણુમાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, યાદ છે મિત્રો? કુલ ઉર્જાનું સૂત્ર -1/8πε0 E²/r છે. તો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, તો કે ભાઈ +1/4πε0, એટલે કે લખી નાખું, ચાલશે? કે લખી નાખું, k/2 લખી નાખું. હા સર. 1/4πε0 એટલે k થાય, પણ 8 છે એટલે છેદમાં 2 આવશે અને k²/2r થશે. પણ ઇઝિકલ્સ ટુ આપણને આપ્યું, ઇઝિકલ્સ ટુ શું આપ્યું છે? 13.6 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ. k ની કિંમત 9 × 10⁻⁹ E² એટલે 1.6 10⁻⁻19 નો સ્ક્વેર અપોન 2r. તો 1.6 10⁻⁻19 ઇક્વલ કેન્સલ. તો r ને સૂત્રો કરતા બનાવીએ તો 9 × 1.6 10⁻⁻19 10⁻9 એટલે 10⁻10 થશે અપોન 2 ઇન્ટુ 13.6. બસ તો મિત્રો આનું સાદુરૂપ આપશો ને તો તમને ખબર જ છે જવાબ શું આવવાનો છે. યાદ છે તમને શું ખબર છે? 9 × 1.6 ભાગ્યા 2 ભાગ્યા 13.6 કરશો ને તો 0.529 × 10⁻10 એટલે કે 0.53 એંગસ્ટ્રોમ જ આવશે. આપણને આમ તો ખબર જ જવાબ. ઇઝ ધેટ ક્લિયર? તો યસ સર. ત્રિજ્યા મળી ગઈ. હવે બીજું શું શું પૂછ્યું છે આપણને? બીજું શું પૂછ્યું છે? કક્ષીય ઝડપ. કક્ષીય ઝડપ. ચલો હવે મિત્રો યાદ છે જરૂરી કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ, પિક્ચરમાં વેગ લાવવો છે ને એટલા માટે, તો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત બળ, તો mv²/r ઇઝ ઇક્વલ્સ ટુ ke²/r², કે q1 તરીકે e q2 તરીકે પણ e અને અપોન r². બળ છે બળ એટલે r² આવે, છેદમાંથી r કેન્સલ. તો v² બરાબર કેનાય છે ke²/m થશે, m × r થશે. યસ ઓર નો મિત્રો? યસ સર. યસ સર. કિંમત 9 × 10⁻9 e 1.6 10⁻⁻19 નો વર્ગ અપોન 9.1 10⁻31, આરની કિંમત 0.53 એંગસ્ટ્રોમ. હમણાં જોઈ દઉં. તો આ બધું સાદુરૂપ આપો એટલે v² મળશે અને વર્ગમૂળ કાઢશો એટલે શું મળી જશે મિત્રો? b મળી જશે. આયા બાત સમજ में फ्रेंड्स? હા સર. હા સર. That clear? યસ સર. चलो તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 3 પતી ગયો. હવે ક્વેશ્ચન નંબર 4 છે ને, ઉદાહરણ નંબર 4, એમાં આપણે એવું માની ચાલીશું કે ક્વેશ્ચન નંબર 3 આપણે સોલ્વ કરી નાખ્યો છે. ઉદાહરણ નંબર 4 સોલ્વ કરતી વખતે એવું માની ચાલીએ કે ઉદાહરણ નંબર 3 પતી ગયો છે. તો ક્વેશ્ચન નંબર 4 પૂછાય ને તો ઉદાહરણ નંબર 3 પહેલા ગણવો પડે આખો. શું કહેજો? ધરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની આસપાસ પ્રોટોનની પ્રદક્ષિણા કરતો ઇલેક્ટ્રોન જો પ્રચલિત ભૌતિક શાસ્ત્ર અનુસાર રુધરફોર્ડ પરમાણુ મોડેલને અનુસરતો હોય અને એની ત્રિજ્યા આ રીતે કમાન આકારે ઘટતી જતી હોય તો શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં આવૃત્તિ કેટલી? તો મિત્રો ઉદાહરણ નંબર 3 ની અંદર આપણે શું કર્યું? ઇલેક્ટ્રોનની ધરા અવસ્થા માટે 13.6 માટેની ઉર્જા ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ મળી ગઈ અને આપણને વેગ પણ મળી ગયો છે. અને હવે આવૃત્તિ પૂછી છે મિત્રો, ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ કેટલી?
તો મિત્રો ભ્રમણનો વેગ v હોય તો v બરાબર શું લખી શકાય મિત્રો? આર ઓમેગા આર ઓમેગા. પિક્ચરમાં મારે આવૃત્તિ લાવવું છે, ઓમેગાના બદલે હું શું લખી શકું? 2 પાઈ f. તો f ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે મિત્રો? v upon 2 પાઈ. શું v અને r છે મિત્રો? હા સર. ઉદાહરણ નંબર 3 પરથી આપણે v અને r ની કિંમતો શોધેલી છે, તો આપણને f મળી જશે મિત્રો. आया बात समझ में? यस सर. चलो એમાં કશું નથી, v બરાબર r ઓમેગા જ કરવાનું છે અને ઉદાહરણ નંબર 3 ગણેલો છે એવું માની લઈશું. ક્વેશ્ચન નંબર 5 જુઓ શું છે? બોહર પરમાણુ મોડેલનો બીજો અધિતર્ક 8000 કિલોમીટર જેટલી વર્તુળાકાર ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં દર 2 કલાકે એક ભ્રમણ પૂરું કરે છે. એટલે આપણને ત્રિજ્યા કોઈ પદાર્થની આપેલી છે 8000 કિલોમીટર દર 2 કલાકે, એટલે આવતકાળ આપણને 2 કલાક આપેલો છે, એટલે 2 ગુણ્યા 3600 સેકન્ડ અને 10 કેજી દળનો પદાર્થ છે. તો આ કક્ષાને અનુરૂપ ક્વોન્ટમ નંબર કેટલો n શોધવાનું છે અને બોહરનો બીજો અધિતર્ક વાપરવાનો છે. ચલો કોઈ મને કહેશે બોહરનો બીજો અધિતર્ક શું છે? કોણીય વેગમાન વાળો L બરાબર nh/2 પાઈ. પરફેક્ટ. તો બોહર પરમાણુ માટે બીજો અધિતર્ક શું છે ભાઈ? તો કે ભાઈ કોણીય વેગમાન L ઇઝ ઇક્વલ્સ ટુ nh/2 પાઈ થશે મિત્રો. હવે આપણને ખબર છે કે L ના બદલે આપણને ખબર છે કે કોણીય વેગમાન ઇઝ ઇક્વલ્સ ટુ r ક્રોસ p એટલે rp sin થીટા. પણ જ્યારે વર્તુળ ગતિ હોય ત્યારે ત્રિજ્યા અને વેગમાન બંને એકબીજાને લંબ હોય. તો વેક્ટર r અને વેક્ટર p વચ્ચેનો ખૂણો કેટલો થશે? 90 ડિગ્રી. તો r ઇન્ટુ p sin 90 તો 1 થાય ને p ના બદલે mv લખી શકું મિત્રો? હા. તો મિત્રો શું તમારી પાસે હવે r m અને v છે? r છે, m છે, v નથી. ઓકે, તો v બરાબર શું લખી શકાય મિત્રો? v બરાબર શું લખી શકાય? મારો અવાજ આવે છે મિત્રો? આર ઓમેગા. r ઓમેગા. તો v બરાબર r ઓમેગા, તો અહીંયા થઈ છે r સ્ક્વેર ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ nh/2 પાઈ. ઓમેગા ના બદલે શું લખી શકાય મિત્રો? 2 પાઈ બાય t. આવતકાળ લાવો તો ને એટલા માટે. ચલો હવે તમારી પાસે r છે, હા છે, m હા એ તો પદાર્થનું દ્રવ્યમાન 10 કિલોગ્રામ આપ્યું છે, આવતકાળ છે આ છે ને 2 કલાક 2 ગુણ્યા 300 સેકન્ડ, h ની કિંમત 6.625 10 ની - 34 ઘાત, 2 અને પાઈ આપણને ખબર છે, તો શું n મળી જશે? હા સર. તો n ની કિંમત આપણને મળી જશે. મુખ્ય ક્વોન્ટમ, એને ક્યાં ક્વોન્ટમ નંબર કહેવાય? n ને જ ક્વોન્ટમ નંબર કહેવાય. અને બીજો ક્વેશ્ચન એવો છે કે આના આન્સર ભાઈ તમે શું કહી શકશો? તો મિત્રો આ n નો જે આન્સર આવશે ને 10 ની સમથિંગ 10 ની 45 ઘાત આવે છે. એનું મૂલ્ય, એનો મતલબ કે એનું મૂલ્ય ખૂબ જ બહુ ઊંચું છે, બહુ જ મોટું છે, હા કે ના? હા સર. તો યાદ કરો n ની કિંમત જેટલી વધારે હોય એટલે ઉર્જા સ્ત્રોત એકબીજાની વધુ નજીક બહુ આવતા નજીક જાય. આવે. બહુ નજીક હોય તો ઉર્જાના વિતરણ છે એ અસતતના બદલે કેવા બની જાય? સતત થઈ જાય ને હવે તો. સતત. એટલે ઉર્જાનું વિતરણ લગભગ સતત સ્વરૂપે થાય. એટલે ઓલી ઉર્જા જે અસતતપણું છે ને એ ના દેખાય, સતતપણું દેખાય. એટલે ઉર્જાનું જે ક્વોન્ટમીકરણ એટલે અસતતપણું ત્યાં તમને ના અનુભવાય, એટલે બોહરની શરત તમને અનુભવાય નહીં. એટલે ક્વેશ્ચન એવો છે કે આ આન્સર ભાઈ તમે શું કહી શકો? તો એવું કહી શકાય કે ભાઈ આ આન્સર પરથી સ્પષ્ટ છે કે એનું મૂલ્ય ખૂબ જ મોટું છે, જે દર્શાવે છે કે ઉર્જા સ્ત્રોત લગભગ સતત છે, તેમના અસતતપણું રહેતું નથી. આ દર્શાવે છે કે બોહર પરમાણુના અધિતર્કો
કે જે ક્વોન્ટમીકરણના સાથે સંકળાયેલા હતા. એ બહુ આવા મોટી ત્રિજ્યા ના આવા મોટા પદાર્થો માટે લાગુ પાડી શકાય, પણ એ આપણને અનુભવાય નહીં. એટલે એના બદલે બોહરના અધિતર્કો કોના માટે વધારે સચોટ રીતે સાચા હશે? કે ભાઈ હાઇડ્રોજન પરમાણુ જેવા ખૂબ જ સૂક્ષ્મ કણો માટે અધિતર્કો સારી રીતે સમજપૂર્વક લાગુ પાડી શકાય છે. પરંતુ મોટા પદાર્થો માટે ક્વોન્ટમ નંબરનું મૂલ્ય ખૂબ જ મોટું મળે અને એનના ખૂબ જ મોટા મૂલ્ય માટે ઉર્જા લગભગ સતત મળે, અસતતપણું ના મળે. અર્થાત બોહરના અધિતર્ક જે ક્વોન્ટમીકરણ અસતતપણા સાથે સંકળાયેલા છે એ સારી રીતે લાગુ પાડી શકાશે નહીં આવા પદાર્થો માટે. ઇઝ ઇટ ક્લિયર? યસ સર. તો શું મિત્રો આ સમજમાં આવ્યો? ક્વેશ્ચન નંબર 4. યસ સર. ક્વેશ્ચન નંબર 5 સમજમાં આવ્યો? ચલો ક્વેશ્ચન નંબર સ્વાધ્યાયનો 10મો દાખલો દેખવા દીધી. ક્વેશ્ચન નંબર 6 બાકી છે, પણ સ્વાધ્યાયના 10મા દાખલા પર આવો. સૂર્યની આસપાસ પૃથ્વીની પરિભ્રમણ કક્ષા જો બોહર મોડેલ અનુસાર વિચારીએ તો કક્ષાનો ક્રમ એટલે કે મુખ્ય ક્વોન્ટમ નંબર n નું મૂલ્ય કેટલું હશે? n શોધવાનો છે અને બોહરનો અધિતર્ક વાપરવાનો છે. તો વળી પાછું શું કરીશું? L બરાબર NH upon 2 પાઈ. L બરાબર NH upon 2 પાઈ. અને L ના બદલે શું લખી શકું? MVR. MVR. શું રકમમાં તમને m આપેલું છે? હા સર. રકમમાં વેગ આપેલો છે, ઝડપ આપેલી છે? શું રકમમાં r આપેલું છે? હા સર. 625. એ તો ખબર જ હોય છે. શું n મળી જશે? યસ સર. તો આમાં તમને n મળી શકશે. આયા બાત સમજ में फ्रेंड्स? 10 ની 74 ઘાત આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ચલો ઉદાહરણ નંબર આના માટે બી બહાર લાગુ ના પડે. હા, એટલે લાગુ તો પડે પણ અનુભવાય નહીં. અસતત પણ અનુભવાય નહીં સાદી ભાષામાં. ચલો ઉદાહરણ નંબર 6 પર આવી જાઓ. રીડબર્ગ અચલાંકના સૂત્ર પરથી એટલે રીડબર્ગ અચલાંકની કિંમતનો યુઝ કરી અને હાઇડ્રોજન વર્ણપટની લાઇમન શ્રેણીની 4 રેખાઓની તરંગ લંબાઈનું સૂત્ર જણાવો. તો મિત્રો કઈ શ્રેણીની વાત છે મિત્રો? લાઇમન શ્રેણી. તો સૌથી પહેલા તો લાઇમન શ્રેણીની વાત છે. લાઇમન શ્રેણીનું સમીકરણ શું આવશે મિત્રો? 1/λ is equals to r 1/1 square minus 1/n square, જ્યાં n starts from 2 3 up to so 2 3 up to અનંત. અને r ની કિંમત રીડબર્ગ અચળાંક છે 1.0977 મીટર ઇન્વર્સ છે. 1/1 સ્ક્વેર એટલે 1 થાય. તો 1/λ is equals to r 1 minus 1/n square. તો 1/λ is equals to r n square minus 1/n square લસા લીધો તો લેમ્ડા n square upon r into n square minus 1 થશે મિત્રો. ઓકે સર. ઓકે. તો હવે આમાં તમારે પ્રથમ 4 રેખાઓની તરંગ લંબાઈ શોધવાની છે. તો સૌથી પહેલા n ની કઈ કિંમત મૂકીશું? 2. n બરાબર 2 મૂકી દો તો h આલ્ફા રેખા મળે, હાઇડ્રોજનની આલ્ફા રેખા મળે. n બરાબર 3 એની પછીની કિંમત 3 મૂકો તો h બીટા મળે. n બરાબર 4 મૂકો તો h ગામા, હાઇડ્રોજનની ગામા રેખા મળે. ને n ની કિંમત તમે 5 મૂકો તો h ડેલ્ટા મળશે. કરશો સાથે મિત્રો હવે કિંમતો મૂકવાની છે. n બરાબર પહેલા 2 3 મૂકીને સોલ્વ કરો, પછી 4 મૂકીને સોલ્વ કરો, પછી 5 મૂકીને. 4 તરંગ લંબાઈ 4 માર્ક્સમાં પૂછવો હોય સહેલો ક્વેશ્ચન તો પૂછાઈ શકે. આયા બાત સમજ में? હા સર. પરસેબલ છે? હા સર. તો ઉદાહરણના બધા જ દાખલાઓ અહીંયા આગળ ફિનિશ થાય છે. ઇટ્સ અ ગુડ ક્વેશ્ચન. n ની કિંમત પહેલા 2 3 4 ને 5 લીધી તો અનુક્રમે આવી બધી કિંમતો મળશે તમને. જો આ સૂત્ર પણ મળ્યું છે આપણે જે લખ્યું હતું ને એ જ સૂત્ર છે. જુઓ
પછી બધી કિંમતો એની કિંમત 2 3 4 5 મૂકો એટલે આપણને જવાબ આવશે. ચલો સ્વાધ્યાયના પણ પહેલો અને બીજો દાખલો તમે કરી શકો એવા છે. વાંચજો તમે, સારું છે. સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, પાશ્ચિયન શ્રેણી લઘુત્તમ તરંગ લંબાઈ. ચલો યાદ કરો, કોઈ પણ શ્રેણી તરંગ લંબાઈ લેમ્બડા મિનિમમ કરવું હોય તો એની કિંમત મેક્સિમમ Maximum કરવી કરવી પડે. મેક્સિમમ કિંમત અનંત જ હોય. તો પાશ્ચિયન શ્રેણીમાં n બરાબર અનંત કરી નાખો અને સૂત્રમાં કિંમત મૂકો એટલે જવાબ આવશે. કરશો જાતે મિત્રો? હા. જુઓ તો પહેલા પાશ્ચિયન શ્રેણીનું સૂત્ર લખવાનું અને પછી એમાં n બરાબર અનંત કરવાનું એટલે આપણને પાશ્ચિયન શ્રેણીની લઘુત્તમ તરંગ લંબાઈ મળી જશે. કરાવું કે ચાલશે? જુઓ તો મિત્રો, ઓલો એક એમસીક્યુ કરાયો તો યાદ છે? મેં તમને કીધું કે એમાંથી 45 જેવા એમસીક્યુ તમને આવડશે. યાદ આવે છે? હા સર. ના જેવું જ છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ચલો ચોથો ક્વેશ્ચન. એક પરમાણુના બે ઉર્જા સ્તરના તફાવત, બે ઉર્જા સ્તર વચ્ચેનો તફાવત 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આવૃત્તિ જણાવો. તો મિત્રો બોહરનો ત્રીજો અધિતર્ક એ જ તો કહે છે કે બે ઉર્જા સ્તરનો તફાવત EI માઇનસ EF ઇઝ ઇક્વલ્સ ટુ HF. હવે આ તફાવત જ આપણને આપેલો છે. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો અને h વડે ભાગી નાખો. કરાવું કે ચાલશે? ચાલશે સર. ચાલશે સર. આવડેબલ છે મિત્રો? હા સર. ઓકે. શું કે જો આ પછીનો ક્વેશ્ચન, હાઇડ્રોજન પરમાણુની ધરા સ્થિતિમાં કુલ ઉર્જા -13.6 છે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા શોધો. તો ધરા સ્થિતિની ઉર્જા, કુલ ઉર્જા આપણને ખબર છે કે -1/8πε0 E²/r ની કિંમત -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપે છે. તો ગતિ ઉર્જા આપણને ખબર છે, યાદ કરો, 1 + 1/8πε0 E²/r. તો એનો મતલબ કે તો પછી આ કુલ ઉર્જામાં જે માઇનસ આવશે એના બદલે ગતિ ઉર્જામાં શું આવશે? એટલું જ પ્લસ. પ્લસ આવશે. અને સ્થિતિ ઉર્જા આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જા KQ1 Q2/r એટલે ખાલી 1/4πε0 E²/r આવશે. Can I say it is equals to 2 times total energy? જો આમાં 2 વડે ગુણીને 2 વડે ભાગી નાખો હા સર. તો આ તો કુલ ઉર્જાના ડબલ થયા. આમે તો યાદ કરો, સ્થિતિ ઉર્જાનું અડધું કરો તો કુલ ઉર્જા મળે, તો કુલ ઉર્જાનું ડબલ કરો તો સ્થિતિ ઉર્જા મળે છે. તો ડબલ કરો તો શું આન્સર આવશે? 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ નેગેટિવ. તો શું મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન? આવડેબલ છે? હા સર. ઓકે. હવે ક્વેશ્ચન એવો છે કે ધરા અવસ્થામાં, ક્વેશ્ચન નંબર 6, ધરા સ્થિતિમાં રહેલ એક હાઇડ્રોજન પરમાણુ કોઈક ફોટોનનું શોષણ કરીને ચોથી કક્ષામાં દાખલ થાય છે. તો આ ફોટોનની તરંગ લંબાઈ કેટલી હશે? આવૃત્તિ કેટલી હશે? તો ઇલેક્ટ્રોન n બરાબર 1 થી n બરાબર 4 માં સંક્રાંતિ કરે છે. તો એનો મતલબ કે યાદ કરો મિત્રો કે ધરા અવસ્થામાં કોઈ ઇલેક્ટ્રોન હોય, એના ઉપર ફોટોન આપાત થાય તો એ ફોટોનને કારણે ઉર્જા મળે ઇલેક્ટ્રોનને અને એ ચોથી કક્ષામાં ગયો. પણ એ જે ફોટોનની ઉર્જા કેટલી હશે? તો કે ભાઈ એ ઊંચા ઉર્જા સ્તર અને નીચા ઉર્જા સ્તરના તફાવત જેટલી હોય તો જ ઇઝ ઇક્વલ્સ ટુ ફોટોનની ઉર્જા, તો જ એ ઇલેક્ટ્રોન પહેલામાંથી ચોથામાં જઈ શકે ને. આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર. આવે તો જે ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન થાય એ જ ઉર્જાના ફોટોનનું નીચામાંથી ઊંચામાં જતી વખતે શોષણ થાય. સૂત્ર તો એનું એ જ રહેશે. ઇઝ ધેટ ક્લિયર? તો હવે છે ને મારે ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવી છે.
તો સૌથી પહેલા છે ને ઉર્જાનું સૂત્ર યાદ કરીએ -13.6 અપોન n² ઇલેક્ટ્રોન વોલ્ટ છે હાઇડ્રોજન માટે. તો E1 પહેલા શોધી કાઢીએ ને E4 શોધી કાઢીએ. તો E1 ની કિંમત -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જ રહેશે કારણ કે n બરાબર 1 મૂકી દો તો એ જ રહે. અને E4 ની કિંમત શું આવશે? તો -13.6 ભાગ્યા 16 એટલે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ તફાવત E4 E1 ની કિંમત -0.85 પ્લસ 13.6 તો સાદુરૂપ આપશો ને -0.85 એટલે 13.6 -0.5 એટલે 12.75 આવશે. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવી નાખીએ. આ તફાવત લખ્યો મેં મિત્રો, આ બંનેનો તફાવત. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવીએ અને ફોટોનની ઉર્જા ઇક્વલ્સ ટુ HF. તો આને H વડે ભાગી નાખો એટલે એકવાર F મળી જાય અને F મળી જાય તો C/F કરો એટલે આપણને શું મળશે? લેમ્ડા પણ મળી શકે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. આમાં કદાચ સોલ્યુશનમાં છે ને પહેલા લેમ્ડા શોધ્યો છે અને HC/લેમ્ડા કરી નાખ્યું છે. મિત્રો આ એક કિંમત યાદ રાખજો ને તો સારું રહેશે. H ઇન્ટુ C ની કિંમત છે ને 1248 શું છે એની કિંમત? H ઇન્ટુ C ની કિંમત એ યાદ રાખી નાખવી હિતાવ છે. H ઇન્ટુ C ની કિંમત 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર. ઘણી બધી વખત ની અંદર છે ને ગુજરાત બોર્ડમાં તો વાંધો નહીં પણ H ઇન્ટુ C ની કિંમત સીધી મૂકવાની આવશે. તો 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર યાદ રાખજો. એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ નેનોમીટર છે. તો H ઇન્ટુ C ની કિંમત છે ને યાદ રાખજો. તો આ દાખલામાં તમે આવું પણ કરી શક્યા હોત. આ જે હમણાં તો પહેલા તરંગ લંબાઈ શોધી શક્યા હોત. તો પહેલા અહીંયા શું કર્યું હતું આપણે? HF ના બદલે શું લખ્યું હતું? લેમ્ડા. HC/લેમ્ડા. એટલે પહેલા આપણને લેમ્ડા મળી જત અને પછી C/લેમ્ડા કરીને પછી શું કરે આપણે? ચાલશે? હો હા સર. સરખું જ થાય ને. બહુ સરખું સરખું થાય. અને HC ની કિંમત 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર. આ યાદ રાખજો, ઘણી વાર કામ આવી જશે. ઓકે, ચલો ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 જે છે ને એક ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 9 આ બે દાખલાઓ 4 માર્ક્સમાં પૂછાવાની મહત્તમ સંભાવના ધરાવે છે. આ ચેપ્ટરમાંથી એક 4 માર્ક્સનો પ્રશ્ન પૂછવાનો કન્ફર્મ્ડ છે. તો 3-4 થિયરીઓ છે અને 2-3 દાખલાઓ છે. ઉદાહરણ નંબર 7 અને ઉદાહરણ નંબર 9 અને એક સ્વાધ્યાયનો આ 2-3 દાખલાઓ જે છે એ 4 માર્ક્સમાં સંભાવનાઓ મેક્સિમમ છે. શું કહે છે? બોહર મોડેલનો ઉપયોગ કરીને હાઇડ્રોજન પરમાણુની પહેલી, બીજી અને ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ અને આવર્તકાળ શોધો. પહેલી, બીજી અને ત્રીજી કક્ષામાં ઝડપ અને આવર્તકાળ શોધવાનો છે. IMP. ચલો મિત્રો સાંભળજો બધા. ત્રિજ્યાનું સૂત્ર આપણને ખબર છે કે n²h² એપ્સિલોન નોટ અપોન પાઈ me²z. હાઇડ્રોજન છે એટલે z નહીં આવે. એનું સાદુરૂપ આપો તો યાદ હશે તમને 0.53 એંગસ્ટ્રોમ ઇન્ટુ n². એનું સાદુરૂપ આપશો તો 0.53 ઇન્ટુ એંગસ્ટ્રોમ ઇન્ટુ n². આવું એટલે 0.53 એંગસ્ટ્રોમ ઇન્ટુ n². અથવા 0.53 n² ઇન્ટુ એંગસ્ટ્રોમ. એંગસ્ટ્રોમ આન્સર આ આપણને ખબર છે. હવે મિત્રો આપણને ખબર છે કે જરૂરી આપણો મેઇન ટાર્ગેટ વેગ શોધવાનો છે. તો જરૂરી કેન્દ્રગામી બળ અથવા એક કામ કરો, એ વેગ શોધવો છે ને એક બીજો રસ્તો પણ છે. કેન્દ્રગામી બળના બદલે એક કામ કરીએ, કોણીય બીજો અધિધર્ક L બરાબર NH/2π. ને L ના બદલે હું શું લખી શકું? MVR. ઇઝ ઇક્વલ્સ ટુ NH/2π.
તો આર બરાબર શું આવશે મિત્રો? આર નહીં, આપણો મેઇન ટાર્ગેટ શું છે હવે? વેગ શોધવો. તો વેગ બરાબર શું આવશે મિત્રો? તો NH upon 2 pi into mr થશે આવું મિત્રો? હા સર. હવે NH upon 2 pi m into r, r ની કિંમત મિત્રો આપણને ખબર છે કે 0.53 n સ્ક્વેર ઇન્ટુ એંગસ્ટ્રોમ છે. તો હવે વેગનું મૂલ્ય શું આવશે મિત્રો? છેદમાં n સ્ક્વેર અંશમાં n, એટલે અંશમાં એક h રહેશે, n નીકળી જશે. અપોન 2 પાઈ ના બદલે 3.14, દ્રવ્યમાન 9.1 10⁻31 હાઇડ્રોજન પરમાણુ, સોરી ઇલેક્ટ્રોનનું, એટલે 2 પાઈ m ની કિંમત નથી ખબર આપણને. m ની કિંમત મૂકી 0.53 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 અને અપોન n, અંશમાં h ની કિંમત, જો અંશમાં n છે, છેદમાં n સ્ક્વેર એટલે છેદમાં એક n રહેશે, અને h ની કિંમત 6.625 10⁻34 કરો તો મિત્રો 6.625 ભાગ્યા 2 ભાગ્યા 3.14 ભાગ્યા 9.1 ભાગ્યા 0.53 શું આવે જુઓ તો? પોઈન્ટ 218. 0.218 અને ગુણ્યા 10⁻41 4 એટલે 10⁷ અંશમાં રહેશે. 2.18 ગુણ્યા 10⁶ પણ છેદમાં n મીટર પર સેકન્ડ. હવે તમારે v1 શોધવું હોય તો શું કરવાનું? n બરાબર 1 મૂકવાનું. v2 શોધવા માટે n બરાબર n 2. બરાબર શું મિત્રો સાથે n બરાબર 3. આયા બાત સમજ में? ઓ તો આપણને કક્ષીય ઝડપ મળી ગઈ છે, હા કે ના મિત્રો? અલગ અલગ કક્ષાની. હા સર. ચલો હવે શું કરીશું? કક્ષીય આવર્તકાળ. હવે આપણે આવર્તકાળ શોધીશું. આપણને અલગ અલગ કક્ષાનો વેગ તો ખબર જ છે. હવે આપણને ખબર છે કે v બરાબર શું થાય? આર ઓમેગા. ઓમેગાના બદલે શું લખી શકો? આપણો ટાર્ગેટ યાદ છે ને, આવર્તકાળ સુધી પહોંચવા. v બરાબર આર ઓમેગા લખવાની પ્રેરણા ક્યાંથી મળી? અને ઓમેગાના બદલે શું લખી શકાય? 2 pi by t. પાઈ બાય ટી. તો ટી બરાબર 2 પાઈ આર બાય વી લખી શકાય મિત્રો. તો T1 બરાબર શું આવશે? 2 પાઈ આર બાય વી1, 2 પાઈ R1 બાય વી1. તો R1 તરીકે અહીંયા n r ની કિંમત તો 0.53 એંગસ્ટ્રોમ છે જ. તો એમાં n બરાબર 1 મૂકી દો તો R1 મળી જશે, n બરાબર 2 મૂકી દો તો R2 મળી જશે, અને n બરાબર 3 મૂકો તો R3 મળી જશે. અને v1 v2 ને v3 તો મળેલા જ છે. પછી શું મળી જશે આપણને? t1 t2 t3. T1 બરાબર 2 પાઈ R1 બાય વી1, T2 બરાબર 2 પાઈ R2 બાય વી2, અને T3 બરાબર 2 પાઈ R3 બાય વી3. આ બધી કિંમતો મૂકતા જાઓ એટલે આપણો જવાબ આવશે. R1 R2 R3 ની કિંમત તમે શોધી શકો છો. 0.53 into 1 નો સ્ક્વેર, 0.53 into 2 નો સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? आया बात समझ में? હા સર. શું જાતે? હા સર. તો આ 4 માર્ક્સમાં કઈક સારી કક્ષાનો ક્વેશ્ચન ગણી શકાય. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. ઓકે. આમાં કદાચ થોડી અલગ મેથડ આપ્યો હશે, પણ જવાબ સેમ ટુ સેમ આવે છે. ચલો આપણે એક આવતકાળનો 1 નો આન્સર લઈએ. 3 લખો ને, 2 ગુણ્યા 3.14. 2 ગુણ્યા 3.14
ગુણ્યા 0.53 અને ભાગ્યા V1 ની કિંમત 2.18 અંશમાં 10 ની -10 છેદમાં 10 ની છેલ્લે 10 ની -16 ઘાત આવશે. કરો તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 1.52 1.52 10 ની -16 ઘાત. તો 1.52 10 ની -16 ઘાત T1 આવી જાય તો પછી બીજા બધા આવી જશે. જો શું જવાબ આવે છે. આવી જાય સર. સર આ દાખલાનો સ્ક્રીનશોટ મોકલી દેજો ને એપમાં. આ દાખલાનો સ્ક્રીનશોટ હું મોકલી આપીશ. બરાબર. આમાં થોડું અલગ રીતે કર્યું છે. ઓકે, આમાં થોડું અઘરું બનાવ્યું છે. તો આ 7મા દાખલાનો સ્ક્રીનશોટ મોકલી આપીશ તમને. આમાં તમને અઘરું બનાવ્યું છે. R1 બરાબર 0.53 એંગસ્ટ્રોમ, R2 બરાબર 0.53 ગુણ્યા 4 એંગસ્ટ્રોમ, R3 બરાબર 0.53 ગુણ્યા 9 એંગસ્ટ્રોમ. ઓકે, n² મુજબ. તો એકવાર R1 R2 R3 મળી જાય, V1 V2 V3 મળી જાય તો T1 T2 T3 મળી જશે મિત્રો. ઇઝ ધેટ ક્લિયર? અને આમાં યસ સર. V શોધવાનું પણ અઘરું બનાવ્યું છે. સિમ્પલ સોલ્વ થઈ શકે છે. તો V શોધવાનું પણ અઘરું બનાવ્યું છે. તો આ દાખલાનો સ્ક્રીનશોટ મોકલી આપીશ. ઇઝ ધેટ ક્લિયર? જવાબ તો આવી V1 ની કિંમત આપણને શું મળે છે? 2.18 10 ની 6 ઘાત 10 ની 6 ઘાત મીટર પર સેકન્ડ અને T1 ની કિંમત આપણને 1.52 10 ની -16 ઘાત સેકન્ડ. તો આ બંને ક્વેશ્ચનનો આન્સર આવે છે કે નહીં ચેક કરી લઈએ આપણે. થોડી મેથડ અલગ છે પણ લેટર એટલે આ તમે છે ને વ્યવસ્થિત લખી નાખજો. તમે આ વ્યવસ્થિત લખી નાખજો. સ્ક્રીનશોટ મોકલાવી દઈશ તમને. પણ તમે વ્યવસ્થિત બેયને આવી જાય છે. આવી જાય ને બધા. તો પછી V1 ને R1 આવી જાય તો પછી બીજા બધા V1 ને T1 આવી જાય છે તો પછી T2 ને T3 પણ મળી જ જશે. ઓકે, ઓકે સર. ઇઝ ધેટ ક્લિયર? આયા બાત સમજ में? હા હા. તો આમાં થોડું કોમ્પ્લિકેટેડ બનાવ્યું છે, એના બદલે સિમ્પલ કરો ને. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 8. એટલે સ્વાધ્યાયનો એક 7મો દાખલો કંઈક સારો છે અને 9મો દાખલો સારો છે. બાકી બધા ઘાસ પૂસ્યા જેવા જ છે. ક્વેશ્ચન 7. હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની સૌથી અંદરની કક્ષાની ત્રિજ્યા આપણને આપી છે. એટલે R1 આપણને આપ્યું છે. .3 10 ની -11 ઘાત મીટર અર્થાત 0.53 10 ની -10 ઘાત મીટર અર્થાત 0.53 એંગસ્ટ્રોમ. હવે આપણને ખબર છે કે R ચલે છે n². તો R2/R1 કરતા હોઈએ તો 2² એટલે 4 થશે. તો R2 બરાબર 4R1 થવું જોઈએ. તો 0.53 ગુણ્યા 4 જવાબ આવશે. અને R3/R1 કરીએ તો 3² ભાગ્યા 1² તો 9 થશે. તો મતલબ એ થયો કે R3 બરાબર 9R1. R1 ની કિંમત તો ખબર છે 0.53. કરશો મિત્રો જાતે તો બીજી અને ત્રીજી કક્ષાની ત્રિજ્યાઓ મળી જાય. હા સર. આ તો આના આગળના દાખલામાં થઈ જ ગયો તો એમ એકચ્યુઅલમાં. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? યસ સર. ચલો લાસ્ટ ન્યુમેરિકલ ઓફ ધ હોલ ચેપ્ટર. તો હવે આખા ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો અને આ પણ 4 માર્ક્સમાં આવી શકવાની સંભાવનાઓ છે. તમે થોડું સ્માર્ટ વર્ક કરો ને તો આ છેલ્લા બધા ચેપ્ટર્સ તો એવા છે કે તમને આમ ખ્યાલ આવી જાય કે કયા કયા ક્વેશ્ચન આવવાની સંભાવનાઓ છે. એ પ્રમાણે પ્રિપરેશન આરામથી માર્ક્સ લાવી શકો એવું છે. સમજો છો? નાના બી બનાવી દીધા ચેપ્ટર, કાઢી નાખ્યું ખાસું બધું. ના ખાસું નહીં. આમ તો પાર્ટ 1 જ મોટો છે પહેલેથી જ. પાર્ટ 2 તો અમે નાનો છે. અને મેઇન તો તમને ફાયદો એ થયો કે જે વધારાના સ્વાધ્યાયના ન્યુમેરિકલ્સ નીકળી ગયા ને એ તમારા માટે ફાયદાજનક છે.
પહેલા પૂછાતા હતા વધારાના સ્વાધ્યાયના? હજી તો આની પહેલા એક જ વખત આ એક્ઝામ ગઈ એનસીઆરટી ના સિલેબસની, એમાં તો નહોતા આવ્યા. પણ કરવા જોઈએ આપણને, JEE નીટ અને નોલેજ પોઈન્ટ ઓફ વ્યૂ તો સારું જ છે ને, એટલે હું તો કરાવીશ બધું તમને. ચલો, ઓરડાના તાપમાને H2 વાયુ પર 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા વિકિરણનો મારો ચલાવવામાં આવે છે. ચલો, હાઇડ્રોજન વાયુમાં હાઇડ્રોજનના પરમાણુઓ હશે, તો આપણને ખબર છે કે પહેલી કક્ષાની ઉર્જા -13.6 છે, બીજાની -3.4, -1.51 અને -0.85 છે. તો હવે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનને તમે ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એના ઉપર તમે 12.75 વાળો પ્રકાશ આપાત કરો ઇલેક્ટ્રોન વોલ્ટ વાળો, તો એને આ ઉર્જા તો કોના તફાવત જેટલી છે? ચોથા ઉર્જા સ્તર અને પહેલા ઉર્જા સ્તરનો જે તફાવત છે ને એ 12.75 છે. તો મતલબ શું થયો? તો મતલબ એ છે કે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી તમે ઉર્જા આપો તો ધરા અવસ્થાનો ઇલેક્ટ્રોન ક્યાં વયો જશે? ચોથી કક્ષામાં. જશે, હા કે ના? હા. ચલો, ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં પહોંચી ગયો. એટલે હવે ઇલેક્ટ્રોન પાછો ફરે. તો ક્વેશ્ચન એ જ છે કે જો જ્યારે મારો ચલાવવામાં ત્યારે ઉત્સર્જાતા વિકિરણો શક્ય તરંગલંબાઈઓ કઈ કઈ? એટલે આપણો ધરાવસ્થાનો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં તો વયો ગયો, પણ હવે જ્યારે પાછો આવશે ત્યારે અલગ અલગ પ્રકારની સંક્રાંતિઓ પોસિબલ છે. તો ચોથામાંથી પહેલામાં પાછા આવે ત્યારે કઈ કઈ શક્યતાઓ શક્ય છે, કઈ કઈ સંક્રાંતિઓ શક્ય છે? ચોથામાંથી જ્યારે પહેલી કક્ષામાં પાછો આવે ત્યારે કઈ કઈ પોસિબિલિટીઝ છે? તો પોસિબિલિટીઝ એ છે કે ભાઈ અત્યારે હવે આપણે જે ઉર્જા આપી એને કારણે ઇલેક્ટ્રોન ચોથામાં તો પહોંચી ગયો છે અને પાછા ફરતી વખતે એ વિકિરણનું ઉત્સર્જન કરશે. તો કઈ કઈ શક્યતાઓ છે? તો ચોથામાંથી સીધો પહેલામાં આવે, એક આ શક્યતા શક્ય છે. બીજી એ શક્ય છે કે ચોથામાંથી એ ત્રીજામાં જાય અને પછી ત્રીજામાંથી પહેલામાં આવે, આવું શક્ય છે. એક એ શક્ય છે કે ચોથામાંથી બીજામાં જાય, ત્રીજામાં જાય. જો એક ચોથામાંથી સીધો પહેલામાં, બીજી શક્યતામાં ચોથામાંથી બીજામાં અને બીજામાંથી પહેલામાં. ત્રીજી શક્યતા એ છે કે ચોથામાંથી ત્રીજામાં જાય, ત્રીજામાંથી બીજામાં જાય, આવી પણ શક્યતા શક્ય છે. ત્રીજામાંથી બીજામાં પણ જઈ શકે અને ત્રીજામાંથી પછી સીધો પહેલામાં પણ જઈ શકે, આવું પણ શક્ય છે. એટલે ત્રીજામાંથી બીજામાં પણ જઈ શકે અને પહેલામાં, બસ આટલી શક્યતાઓ શક્ય છે. ત્રીજામાંથી બીજામાં જાય તો પછી બીજામાંથી પહેલામાં આવે. પણ આ બીજામાંથી પહેલામાં વાળી તો વાત આવી ગઈ છે, બીજામાંથી પહેલામાં જવા વાળી વાત તો આવી ગઈ છે આગળ, એટલે ફરી વાર આપણે વિચારીશું. એટલે કુલ કેટલી સંક્રાંતિઓ શક્ય છે? 4. ના, 6 શક્યતાઓ છે. ચોથામાંથી પહેલામાં જાય એ સંક્રાંતિ આવી, ચોથામાંથી બીજામાં જવા વાળી સંક્રાંતિ આવી, પછી ચોથામાંથી ત્રીજામાં જવા વાળી સંક્રાંતિ આવી. હવે ચોથામાંથી જ્યારે બીજામાં પહોંચ્યો હશે તો પછી બીજામાંથી પહેલામાં પણ જવાનો જ ને, કારણ કે આવવાનું તો ધરાવસ્થામાં જ છે, એટલે આ પણ શક્ય છે બીજામાંથી પહેલામાં. અને ચોથામાંથી ત્રીજામાં ગયો તો શક્યતા છે કે ત્રીજામાંથી બીજામાં પણ જઈ શકે અને ત્રીજામાંથી સીધો પહેલામાં પણ જઈ શકે. એટલે આ 6 પ્રકારની સંક્રાંતિઓ શક્ય છે. જો, ઇઝ ધેટ ક્લિયર? અને દરેક માટે તરંગ લંબાઈ શોધવાની છે. તો આપણને ખબર છે કે આ તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ hc બાય લેમ્ડા. તો hc બાય લેમ્ડા 1, hc બાય લેમ્ડા 2, hc બાય લેમ્ડા 3 અને બધામાં તમારે લેમ્ડા શોધવાનું છે. શું મિત્રો? આ 5-6 વખત તમારે ગણતરી કરવી પડશે. અને તમે E1, E2, E3 ને E4 તો ખબર જ છે ને તમને? E1, E2, E3 ને E4 તો ખબર જ છે તમને, આ બધા કિંમતો. આ કિંમતો મૂકતા જાઓ, લેમ્ડા શું? હા, આમાં તમે hc ની કિંમત સીધી યાદ રાખશો ને, 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર. તમારો સીધો આન્સર છે ને લેમ્ડાના સૂત્રો કરતા બનાવશો ને તો નેનોમીટરમાં આન્સર આવશે. બીજો બેનિફિટ થશે, બંને સાઈડથી ઇલેક્ટ્રોન વોલ્ટ કેન્સલ થઈ જશે, બંને સાઈડથી ઇલેક્ટ્રોન વોલ્ટ કેન્સલ પણ થઈ જશે.
તો મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હવે એક તમને ટીપ કહું છું, ટ્રીક કહું છું, શોર્ટકટ છે. જો ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાંથી nમી કક્ષામાં સંક્રાંતિ કરે તો પાછા ફરતી વખતે શક્ય તરંગ લંબાઈઓની સંખ્યા અથવા તરંગ લંબાઈ અથવા સંક્રાંતિ ઓની સંખ્યા નું સૂત્ર n/2 × n-1. તો જ્યારે પાછા ફરે ત્યારે કેટલી શક્યતાઓ પોસિબલ છે? તો કેટલી શક્યતાઓ પોસિબલ છે એની આ શોર્ટકટ. તો અહીંયા પહેલામાંથી કઈ કક્ષામાં જાય છે? ચોથી કક્ષા. પેલા n બરાબર 4 થયું. હા હવે તો 4 ની લોકો 4 દૂત્યાંશ અહીંયા × 4 - 1 કરો તો શું આવ્યું? 4 દૂત્યાંશ 2 તારી 6, તો 6 શક્યતાઓ થઈ ગઈ ને. જો હા 6 એ 6 શક્યતાઓ આવી ગઈ. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ યસ સર. સર. તો હવે કેટલી શક્યતાઓ પોસિબલ છે એનું આ શોર્ટકટ છે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. સ્ક્રીનશોટ મોકલ્યો ને આનો. હા, આ થોડો અલગ જ ટાઈપનો દાખલો હતો, સારો ક્વેશ્ચન હતો. ઇટ ઇઝ અ ગુડ વન. મેથડ લગભગ સેમ જ છે. સૌથી પહેલા એ સમજાવ્યું કે ભાઈ ચોથી કક્ષામાં જશે અને અલગ રીતે સમજાવ્યું છે. આપણે સીધું જ વિચારી દઈશું અને પછી n/2 n-1 ની વાત કરી છે અને પછી બધી અલગ અલગ સંક્રાંતિઓની વાત કરી છે. પછી તો કિંમત મૂકીને 6 કિંમત મૂકીને જવાબ લાવ્યા છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. સ્ક્રીનશોટ મોકલી દઈશ. એટલે 2 દાખલાઓ કંઈક સારી કક્ષાના હતા. ઇઝ ધેટ ક્લિયર? તો આ ચેપ્ટરના બધા જ દાખલા 10મો થઈ ગયો પાછો. આ ચેપ્ટરના બધા જ દાખલાઓ અહીંયા આગળ સમગ્રતયા ફિનિશ્ડ થાય છે, જે તમારા કન્ટેન્ટમાં છે.